વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન। હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે ભણી રહ્યા છે ધોરણ 9 વિષય છે ગણિત, જેમાં પ્રકરણ નંબર 11 વિશે અભ્યાસ કરી રહ્યા છે, જેનું નામ છે પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં 11.2 વિશે દાખલા નંબર 1 થી 3 ભણી ચૂક્યા છે। 11.2 ના દાખલા નંબર 1 થી 3 ભણી ચૂક્યા છે। આજે જોવાનું છે દાખલા નંબર 4। બરાબર, તો શરૂઆત કરીએ દાખલા નંબર 4 ની। રકમમાં કંઈક શું કહેવા માંગે છે સમજીએ। એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે। બરાબર, હવે એવું કહેવામાં આવે છે એક ગોળાકાર ફુગ્ગો છે, એની ત્રિજ્યા ઓલરેડી 7 સેમી તો છે। કેટલી છે? 7 સેમી છે। એનાથી વધી અને વધારે ફૂંક મારો એટલે કેટલી થાય? 14 થાય। ફુગ્ગો ફૂલાયેલો છે એટલે ત્રિજ્યા કંઈક આટલી છે, પછી વધારે ફૂંક મારો એટલે કેટલી થાય? 14 થાય છે। ખબર પડી? ચલો, આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળ છે એનો ગુણોત્તર કેટલો થાય આપણે શોધવું છે। બરાબર, તો આપણે પહેલા તો આકૃતિ સમજીએ। બરાબર, જો આકૃતિ થોડી નાની દોરીએ। આ એક ગોળાકાર ફુગ્ગો છે, બરાબર, આની ત્રિજ્યા 7 સેમી છે, અને બીજો એવો ગોળો છે, આને ફૂલાવો એટલે આની ત્રિજ્યા કંઈક વધી જાય 14 સેમી। બરાબર, રાઉન્ડ કમ્પ્લીટ ના આવે એ તમે સમજી શકો છો, હાથથી દોરીએ એટલા માટે। ચલો, આને R1 કહીએ, ત્રિજ્યા કેટલી છે? 7 સેમી, અને આને R2 કહીએ, ત્રિજ્યા કેટલી છે? 14 સેમી। ચલો, આટલું ક્લિયર થાય છે? બરાબર, 7 સેમી વાળો ફુગ્ગો હતો, એને વધારે ફૂંક મારી અને ફૂલાવો એટલે 14 સેમી ડબલ ત્રિજ્યા થાય। તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર જે ફુગ્ગો છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવો છે આપણે। બરાબર, તો પહેલા આનું ક્ષેત્રફળ શોધીએ, પછી આનું શોધીએ, પછી ગુણોત્તર લઈએ। બરાબર, ચલો, તો એક 2 R આપે છે તમને, બરાબર, એટલે કે નાનો ફુગ્ગો છે, બરાબર, તો એને R1 કહીએ। R1 બરાબર 7 સેમી, અને જે મોટો ફુગ્ગો છે એને R2 કહીએ। R2 બરાબર 14 સેમી। બરાબર, ચાલો રેડી। હવે R1 વાળાનું ક્ષેત્રફળ શોધીએ। બરાબર, તો લખીએ R1 ત્રિજ્યા વાળા ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર। હવે ફુગ્ગો એટલે એક પ્રકારનો ગોળો થયો, તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું હોય? 4πr²। બરાબર, તો પહેલા R1 વાળાનું શોધીએ, તો 4m ના m। હવે જો આ બંનેના વક્ર સપાટીના તમે ક્ષેત્રફળ શોધો ને, એટલે કે આની અંદર 4π કોમન રહેશે અને R2 વાળામાં 4π કોમન રહેશે। બરાબર, એટલે 4π ની જગ્યાએ આપણે 4π દેવા દઈએ, 4πm ના m। R1 એટલે 7 સેમી ત્રિજ્યા છે, અને 7 ગુણ્યા 7 કહેવાય। 7 ગુણ્યા 7 એટલે 2 વખત વર્ગ છે એટલે 2 વખત કહેવાય। બરાબર, ચલો, તો આને આટલું જ રાખીએ। 7 ગુણ્યા 7 49 થાય, કરવા નથી, આટલું જ રાખીએ। આ કોના માટે કર્યું? R1 માટે। સેમ ટુ સેમ કોના માટે કરીએ? આ ધ્યાન આપો, કોના માટે કર્યું છે? R1 વાળી ત્રિજ્યા માટે। હવે R2 ત્રિજ્યા માટે કરીએ। હવે આ જ પ્રમાણે R2 ત્રિજ્યા વાળા ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એમાં 4π અને R1 કહેવાય અને R2 સ્ક્વેર। ચલો, આ 4π જેમાં આમાં રાખીએ એમાં આમાં જ રાખીએ 4π। R2 એટલે 14 સેમી, તો આને 14 નો વર્ગ કરવાનો નહીં પણ 14 ગુણ્યા 14 કરીએ એટલે આ તમને શું મળ્યું છે? R2 ત્રિજ્યા વાળું। હવે પાછું એવું કીધું છે કે ગોળાકાર જે વક્ર સપાટી છે એના ક્ષેત્રફળનો ગુણોત્તર લેવો। તો આપણે ક્ષેત્રફળ તો શોધી લીધા, હવે લેવાનું છે ગુણોત્તર। બરાબર, હવે અહીંયા લખીએ R1 તથા R2 ત્રિજ્યાવાળા ફુગ્ગાના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર, ગુણોત્તર એટલે કે ભાગાકાર। બરાબર, તો પહેલા લખીએ R1 ત્રિજ્યા વાળો ફુગ્ગો, અને નીચે લખીએ
R2 ત્રિજ્યા વાળો ફુગ્ગો. ચલો R1 ત્રિજ્યા વાળો ફુગ્ગો છે, એનો આન્સર શું છે? 4 પાઈ 7 મલ્ટીપ્લાય બાય 7. R2 માં શું છે? 4 પાઈ 14 ગુણ્યા 14. જો હવે અહીંયા 14 ગુણ્યા 14 ને 7 ગુણ્યા 7 શું કામ લાગે? છેદમાં છે. હવે અહીંયા તમે સીધું 4 ગુણ્યા પાઈની કિંમત 22/7 ને બધા ગુણાકાર કરીને જવાબ લાવ્યા હોય તો છેદ ઉડાડવામાં તકલીફ પડતી. હવે ઉપર નીચે 4 કોમન ઉડી ગયા, પાઈ ઉડી ગયા. 7 દુ 14, 7 દુ 14. ઉપર કંઈ ના વધેલું, ઉપર કંઈ ના વધેલું એટલે 1 કહેવાય. નીચે 2 ગુણ્યા 2 એટલે 4 થાય. તો બંનેનો ગુણોત્તર કેટલો થયો? 1/4. ફાઇનલ આન્સર તમારો કેટલો થાય? 1/4. બંને ત્રિજ્યા 7 ત્રિજ્યા અને 14 ત્રિજ્યાવાળાનો ગુણોત્તર કેટલો મળે છે? 1/4 મળે છે. બરાબર. તો આ તો દાખલા નંબર 4. હવે જોઈએ દાખલા નંબર 5. ચાલો જોઈએ હવે દાખલા નંબર 5. દાખલા નંબર 5ની રકમ આપી. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના 60 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? બરાબર. હવે તાંબાનો શું છે? એક અર્ધગોળાકાર વાટકો. જોઈએ વાટકો અર્ધગોળાકાર. બરાબર. આકૃતિ દોરીએ. આ છે એક વાટકો. બરાબર. બરાબર. તાંબાનો શું છે? એક વાટકો. બરાબર. ચલો હવે અંદરનો વ્યાસ કીધો. વ્યાસ એટલે કે આ છેડાથી લઈ આ છેડા સુધીનું માપ કેટલા સેમી? 10.5 સેમી. બરાબર. આ નાપ છે. ચલો હવે આપણે અર્ધગોલક છે એનું ક્ષેત્રફળ શું હોય? તો પહેલી વાત તો વ્યાસ તો d ની જરૂર નથી. આ વ્યાસ એટલે d આપ્યો છે. બરાબર. આપણે શેની જરૂર હોય? ત્રિજ્યાની જરૂર હોય. બરાબર. ડેટા લખ્યો છે એને પહેલા લખીએ. અહીંયા આપ્યો છે વ્યાસ. વ્યાસ d બરાબર 10.5 સેમી. આપણે જરૂર હોય ત્રિજ્યાની તો આપણે ત્રિજ્યા સમજીએ. ત્રિજ્યાને શું કહેવાય? વ્યાસના અડધા કહેવાય. વ્યાસ છે ત્રિજ્યા અહીંથી આટલી હોય, અડધી હોય ને અડધી હોય. ચલો વ્યાસ કેટલો આપ્યો? 10.5 એના અડધા. બરાબર. હજુ પોઈન્ટ અહીંયા દૂર કરવો હોય તો તમે શું કરી શકો? 105 લખાય. આ નીચે 2 તો હતા જ તે, પણ પોઈન્ટ દૂર થયો એના 10 થયા. આ વખતે તમને ખબર પડી છે. બરાબર. હવે નીચે ગુણ્યા કરી આ સેમી છે. 20 કરી શકાય પણ આપણે નથી કરવા. બરાબર. કેમ? કારણ કે આગળ છેદ છે એટલા માટે. તો r કેટલો મળ્યો? હવે r ને r r સમજવાનું તમારે. r એટલે 105 ના છેદમાં 2 ગુણ્યા 10 એટલે 20 લખો હોય તો લખી શકાય, પણ આપણે છેદ ઉડી જશે. ચલો હવે અર્ધગોળાકાર વાટકો થયો. હવે એનો વ્યાસ આપ્યો તો આપણે ત્રિજ્યા શોધી લીધી. હવે શું કહેવા માંગે છે? અંદરની સપાટી જે છે, અંદરની સપાટીમાં કલર કરવો છે તો 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા છે. બરાબર. તો પહેલી વાત તો આ કેટલા સેમીનો વાટકો છે એ શોધવું પડે. એનું ક્ષેત્રફળ કેટલું છે વાટકાનું એ શોધવું પડે. તો શોધીએ. અર્ધગોળાકાર વાટકાનું ક્ષેત્રફળ. અર્ધગોળાકાર વાટકાનું ક્ષેત્રફળ બરાબર. અર્ધગોળાકાર વાટકો છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? 2πr². 2πr². ચલો 2 એમના પાય આપણને કંઈ લેવાના કીધા નથી એટલે 22/7 લેવાના. r એટલે કીધું કે આ 105 ના છેદમાં 2 ગુણ્યા 10. 2 વખત લખાય કેમ કે વર્ગ છે એટલે 2 વખત લખાય. 105 ના છેદમાં 2 ગુણ્યા 10. ચલો છેદ ઉડાડીએ. આ 2 અને આ 2 ઉડી ગયા. બરાબર. પછી અહીંયા થાય 2 છે 11 દુ 22 થાય. 2 11 11 દુ 22 થાય. 15 + 105 થાય. અહીંયા થાય 15. બરાબર. હજુ અહીંયા ઉડે. આ કેટલા છે? આ જે છે 15 અને 3 પંચા 15 કહેવાય. 10 ને 2 5 10 કહેવાય. 2 ગુણ્યા 5 તો આ 5 આ 5 ઉડી ગયા. બરાબર. ચલો હવે કંઈ ઉડે ખરું? હવે કંઈ ઉડતું નથી. જેટલું છે એટલું લખી નાખીએ. ચલો જે છે ને એને પહેલાં લખી નાખીએ. ઉડતું હોય તો પછી દેખાશે. ચલો અહીંયા વધીશું. ઉપર 11 વધે. આ તો ઉડી ગયા. આમાં 11 વધે. પછી આમાં 3 વધે ગુણ્યા 3. અહીંયા
105 નીચે અહીંયા કંઈ નહીં, અહીંયા કંઈ નહીં, અહીંયા ખાલી 2 વધે ગુણ્યા અહીંયા 10 વધે. જો અહીંયા છેદ ના ઉડાડ્યો તો નીચે સીધો ગુણાકાર કરી અને આન્સર મળી દેતા. ચલો કંઈ વાંધો નહીં. આ જેટલી સંખ્યા દેખાય બધાનો ગુણાકાર કરીએ. 11, 3 અને 105. 11 તરી 33 ગુણ્યા 105. તો 105 ગુણ્યા 33 કરવા પડે. કેમ નહીં ખબર પડી કે ના પડી? આ બંનેનો ગુણાકાર કેટલો થયો? 33 અને 105 સાથે. ચલો કરીએ ગુણાકાર. ભાગ્યા 2 છે પાછા અને ભાગ્યા 10 પણ છે, બરાબર. તો આના ભાગ્યા 2 કરીએ હજુ. 3465 ભાગ્યા 2. જવાબ કેટલો આવ્યો? 173.2. સોરી 1732.5 અને નીચે હજુ પાછા 10 છે. 10ને દૂર કરીએ તો પોઈન્ટ ખસી દઈએ એટલે ફાઇનલ આન્સર તમારો કંઈક આટલો થાય. 173.25. આ બધું સેમીમાં આપ્યું તો સેમીનો વર્ગ. બોલો આટલી ખબર પડી કે ના પડી? બરાબર. આ તમારું વાટકાનું ક્ષેત્રફળ છે, બરાબર. પણ આપણને શું પૂછ્યું છે? 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા છે, બરાબર. તો આ જે આન્સર મળ્યો એ શું મળ્યું? અર્ધગોળાકાર વાટકો છે, એ કેટલું ક્ષેત્રફળ રોકે છે એ આપેલું છે. તો હવે આપણે શું શોધવાનું? 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા લેખે કલર કરાવવાનો છે. તો આપણે લખીએ કે હવે 100 સેમી સ્ક્વેરના કેટલા રૂપિયા? રૂપિયા 16 લેખે કલાઈ કરાવવાનો ખર્ચ. પણ આપણી પાસે વાટકાનું ક્ષેત્રફળ કેટલું છે? 173.25. આટલું ક્ષેત્રફળ હોય કેટલા રૂપિયા થાય? બરાબર. તો ત્રિરાશિ પ્રમાણે ક્રોસમાં ગુણાકાર આ છેદમાં આવે તો આવું થશે 173.25 ગુણ્યા 16 અને નીચે આવે 100. આ પોઈન્ટને આપણે દૂર કરીએ. પોઈન્ટને દૂર કરીએ નીચે 100 લખવું પડે તો આ થયા 173 અને 25 પોઈન્ટ નીકળી ગયા ગુણ્યા 16 અને નીચે આ 100 તો હતા. આ પોઈન્ટ નીકળી ગયા એટલે બીજા 100 આવ્યા. હવે ઉપર બંનેનો ગુણાકાર કરીએ. 173.25 17,325 ગુણ્યા 16. તો આ ઉપરની સંખ્યાનો ગુણાકાર કેટલો થયો? 2,77,200. નીચે કેટલા વધ્યા? 1 2 બીજા 2 0. 1 2 1 2 0 કટ. હવે 2 0 છે તો અહીંયા પોઈન્ટ મૂકી દઈએ એટલે ફાઇનલ આન્સર કેટલો થાય? 27.72 રૂપિયા. 27.72 શું આવ્યું? આ વાટકાની અંદરની સાઈડે જે કલાઈ કરાવવો છે, બરાબર. કલાઈ કરાવવાનો ખર્ચ કેટલો થાય? 27.72 રૂપિયા ખર્ચ થાય. 100 સેમી સ્ક્વેરના 16 રૂપિયા હોય તો 173.25 કેટલા થાય? 27.72 રૂપિયા આપણે ચૂકવવા પડે, બરાબર. તો આ તો દાખલા નંબર 5. હવે જોઈએ દાખલા નંબર 6. ચાલો હવે છે દાખલા નંબર 6. છઠ્ઠાની રકમ આપી છે. જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમીનો વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. અત્યાર સુધી ત્રિજ્યા અને વ્યાસને બધું આપી દીધા હતા. ક્ષેત્રફળ શોધવાનું આવતું હતું, બરાબર. હવે અહીંયા તમને ગોળાનું ક્ષેત્રફળ આપી દીધું, ત્રિજ્યા શોધવાની. જેમ કે આ છે તમારો ગોળો, બરાબર. તો અહીંથી આ ત્રિજ્યા કેટલી છે? r બરાબર જ ક્વેશ્ચન માર્ક છે. આ જગ્યા કેટલી રોકે છે ને ક્ષેત્રફળ આનું કેટલું છે એ તમને કહી દીધું. કેટલું ક્ષેત્રફળ છે? આ કેટલું ક્ષેત્રફળ રોકે છે? 154 સેમીનો વર્ગ, 154 સેમી સ્ક્વેર. આખું ક્ષેત્રફળ આટલું રોકે છે આ ગોળો, પણ એની ત્રિજ્યા કેટલી છે એ શોધવાની છે, બરાબર. તો હવે ત્રિજ્યા કેવી રીતે શોધવી એ જોઈએ. તો લખીએ ગોળાનું ક્ષેત્રફળ જે આપ્યું છે લખીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપી દીધું? 154 સેમીનો વર્ગ. અને શોધવાનું શું છે? ત્રિજ્યા r બરાબર ક્વેશ્ચન માર્ક છે. તો આપણી પાસે જે સૂત્ર છે એ જ લખીએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખો સૂત્ર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? 4πr². પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું?
154. તો આની નીચે લખાય 154 ફોર બરાબર છે 4. પાઈની જગ્યાએ કેટલા લેવાના કીધા કંઈ કીધું નથી એટલે 22/7. આર સ્ક્વેરની જગ્યાએ આર સ્ક્વેર કેમ કે ત્રિજ્યા તો શોધવાની છે ત્રિજ્યા માટે તો ક્વેશ્ચન માર્ક છે એટલે આરની જગ્યાએ આર સ્ક્વેર છે એટલે ખબર પડી કે ના પડી. ચાલો હવે આ શોધવાનું છે તો ત્યાં ત્યાં રાખીએ આ બધાને આ બદલાઈએ. તો જો અહીંયા 154 તો હતા 154 હતા બરાબર. હવે જો આ ભાગાકારમાંથી આ બાજુ આવે એટલે ગુણાકાર થાય ×7 અને આ બંને ઉપર ગુણાકારમાં છે તો એ આ બાજુ આવે એટલે નીચે જાય 4 × 22. તો આ બધું ઉલટ સુલટ થઈ ગયું આર ત્યાંનો ત્યાં આર સ્ક્વેર આ ખબર પડી કે ના પડી. રેડી ભાગાકાર ગુણાકારના નિયમો બરાબરની પેલી બાજુ જાય શું થાય. ચલો આ ભાગાકારમાં 7 હતા તો ઉપર આ બાજુ આવે એટલે ×7 ત્યાં 4 ઉપર હતા તો આ બાજુ નીચે આવે 22 ઉપર નીચે આવે આર ને ત્યાંનો ત્યાં આર ત્યાંનો ત્યાં ક્લિયર. ચલો છેદ ઉડે છે ઉડાડી દઈએ. ક્યાં ઉડે છે અહીંયા ઉડે જો 22 7 154 થાય બરાબર. 22 7 154 વધ્યું શું 7 × 7 કેટલા થાય 49 અને નીચે 4 બરાબર શું છે r² બરાબર 49/4. આ વર્ગ હું આ બાજુ આપી દઉં એટલે કે આને હું પહેલાં લખું વર્ગ આને આપી દઉં એટલે વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 49/4. ચલો 49 ઉપર વર્ગમૂળ 4 ની ઉપર વર્ગમૂળ એનો મતલબ શું 49 કોનો વર્ગ થાય ઊંધું વિચારવાનું કોનો વર્ગ 49 થાય તો કોનો વર્ગ થાય 7 નો વર્ગ 49 થાય અને 4 કોનો વર્ગ થાય તો 2 નો વર્ગ કરો એટલે 4 થાય. તો r બરાબર તમને ફાઇનલ આન્સર કેટલો મળે છે આ બંનેને ભાગાકાર કરીએ 3.5 થાય 3.5 સેમી જે તમારો r શોધવાનો હતો 3.5 સેમી થાય. આઈ હોપ કે તમને આ દાખલા નંબર 4થો 5મો અને 6થો ત્રણમાં ખબર પડી હશે બરાબર. તો આ લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર લર્નિંગ.